જે બન્યું એને ઊંઘમાં કુંભકર્ણની ઊંઘમાં સૂતેલા ગૃહ વિભાગને એવું ઢંઢોળીને મૂકી દીધું, આંખ ઉપર લાગેલી પટ્ટી એવી કાઢી નાખી કે હવે બધું જ પોલીસને ક્લિયર દેખાવા લાગ્યું છે। જે જોતા છતાં પણ આંખ આડા કાન થતા હતા એ પણ હવે બધું જ બંધ થઈ ગયું છે। કેટલા દિવસે તો આવનારો સમય બતાવશે કે રામ જાણે, પણ અત્યારે તો કાર્યવાહી થઈ રહી છે। અમદાવાદમાં ન માત્ર સરદારનગર પણ મેઘાણીનગરમાં પણ દાદાનો હથોડો અને બુલડોઝર બંને પહોંચી ચૂક્યા છે અને અહીંયા લિસ્ટેડ બુટલેગર, જી હા, શબ્દનો પ્રયોગ લિસ્ટેડ બુટલેગર થઈ રહ્યો છે। એનું કારણ એ છે કે વર્ષોથી અહીંયા આ બુટલેગર દારૂનો ધંધો કરે છે। પોલીસ પણ જાણે છે, લોકો વારંવાર એની ફરિયાદ પણ કરે છે, કોઈ કાર્યવાહી થતી નહોતી, પણ હવે દારૂવાળી જગ્યાનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે। ઝોન 4 માં 175 બુટલેગરનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને એક પછી એક બધાનો વારો આવવાનો છે। અત્યારે આ બુટલેગરોના ગેરકાયદેસર મકાનો કે પછી એ દારૂ વેચવાના અડ્ડાઓ હોય એના ઉપર કાર્યવાહી થઈ રહી છે। સામાજિક તત્વો હોય કે જે બુટલેગરો હોય એમના વિરુદ્ધમાં અત્યારે કડકમાં કડક કાર્યવાહી માટેની જે સૂચનાઓ અપાયેલી છે, જે આધારિત આપણે અત્યારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં 2 બુટલેગરો આઈડેન્ટિફાઈ થયા છે। એમાં એક અરુણ સીતારામ ઉર્ફે પપ્પુ નાડિયા, જે પતરાવાળી ચાલીમાં રહે છે, અને બીજો અંસા ઉર્ફે અંશી ગાંડાજી ઠાકોર, જે ચિમનલાલની ચાલી, ચમનપુરા, મેઘાણીનગર, એ 2 આઈડેન્ટિફાઈ થયેલા છે। બંને ઉપર અત્યારે પ્રોહિબિશનના 5 ગુના દાખલ થયેલા છે અને આપણે એએમસી જોડે ટાઈઅપ પણ કરેલું છે અને એએમસી આજે 1 વાગ્યાનો જે છે અત્યારે ટાઈમ આપ્યો છે કે એમનું જે બી કંઈ ઇલીગલ બાંધકામ હશે કે એ લોકોનો જે ઇલીગલ એન્ક્રોચમેન્ટ હશે તે અત્યારે આપણે પોલીસને સાથે રાખી અને અત્યારે દૂર કરવામાં આવનાર છે। અમદાવાદ શહેરમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે અમદાવાદ શહેર પોલીસે કોર્પોરેશનની સાથે મળીને લિસ્ટેડ બુટલેગરો કે જેમણે ગેરકાયદેસર દબાણો ઊભા કર્યા છે તેમના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। આ દ્રશ્ય અમદાવાદના મેઘાણીનગર વિસ્તારના છે કે જ્યાં આગળ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપણી સાથે ડીસીપી ડોક્ટર કાનન દેસાઈ છે, તેમની સાથે વાત કરશું। મેડમ, ખાસ તો દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અને જે લિસ્ટેડ બુટલેગરો છે તેમના ત્યાં આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે, કેટલા બુટલેગરના ત્યાં કામગીરી કરવામાં આવશે? આજે ઝોન 4 માં ઓલમોસ્ટ 4 બુટલેગરોના ત્યાં અને અસામાજિક તત્વોના ત્યાં ડિમોલેશનની કામગીરી અમારી ચાલુ છે, જેમાં સ્ટાર્ટિંગ આપણે મેઘાણીનગરથી કર્યું છે। અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આજે આખો દિવસ દરમિયાન અમારી ડિમોલેશનની કામગીરી ચાલુ રહેશે। જે પ્રોહિબિશનના લિસ્ટેડ બુટલેગરો છે, જુગારની પ્રવૃત્તિમાં સામેલ છે, શરીર સંબંધીમાં 2 થી વધારે ગુનાઓમાં સામેલ છે, જે લોકો પોતે માનસિકતા એવી ધરાવે છે કે જે સમાજમાં, સોસાયટીમાં, જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં એક ભયનો માહોલ ઊભો કરવો, પોતાની દાદાગીરી પ્રસ્થાપિત કરવી, પોતે દાદાગીરી પ્રસ્થાપિત કરી અને પોતાનું પણ એક વર્ચસ્વ ઊભું કરવું, જેના હેતુઓ પણ એ લોકોના અલગ હોય છે। એ હેતુઓ સર ન થાય, એમની દાદાગીરી બહાર ના આવે અને પોતે એક જે પણ અસામાજિક પ્રવૃત્તિ કરે છે એના પર નિયંત્રણ લાવવા માટે થઈને અમારી આ પોલીસની કામગીરી છે, જેના કારણે થઈ અને સામાન્ય માણસને આપણે એક શાંતિમય વાતાવરણ પૂરું પાડી શકીએ। ધન્યવાદ। તો આ ઝોન 4 ડીસીપી, જેમનું સ્પષ્ટ માનવું છે કે ડીજીપીના આદેશ બાદ ઝોન 4 માં આવા અસામાજિક તત્વોનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 175 લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે। આ લોકોએ જો ગેરકાયદેસર દબાણ અથવા તો ગેરકાયદેસર બાંધકામ કર્યું હશે તો એએમસીને સાથે રાખીને તે દબાણ તેમજ બાંધકામ દૂર કરવામાં આવશે અને તેના જ ભાગરૂપે આજે આ મેઘાણીનગરમાં જે લિસ્ટેડ બુટલેગર હતા તેના ત્યાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે।